વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। ગુજરાતની અંદર અત્યારે ગરમી જેવો માહોલ છે, તાપમાન છે નોર્મલ નજીક છે, ઉકળાટ અને બફારો છે સતત વધી રહ્યા છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે। આ વચ્ચે કેરળની અંદર ચોમાસું ક્યારે પહોંચે એની રાહ જોવાઈ રહી છે। આમ તો સમય કરતાં વહેલું પહોંચી રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો કેરળની અંદર આમ તો 2 ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ ગયા કહેવાય, પણ એક ક્રાઇટેરિયો છે હજુ પૂર્ણ નથી થયો। આજે જ્યાં સુધી અમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી આજે 26 મે 2026 અને સાંજના લગભગ 4-4:30 વાગ્યા સુધીનો સમય છે, ત્યાં સુધી અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી હજુ સરકારી એજન્સી એટલે કે હવામાન વિભાગ તરફથી કોઈ જાહેરાત નથી થઈ। આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। એનું કારણ છે કે અત્યારે ચોમાસું છે એ બંગાળની ખાડીમાં પણ ઘણું બધું આગળ વધ્યું છે અને અત્યારે અરબ સાગરમાં પશ્ચિમ પાંખ છે આગળ નીકળી ચૂકી છે। અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં જોઈએ તો ઘણી આગળ આવી ચૂકી છે, છતાં પણ જે કેરળની અંદર ચોમાસાની જાહેરાત થઈ નથી। આમ જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસાની અંદર જે વરસાદ પડવો જોઈએ, અમે થોડા દિવસ પહેલા એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે કેરળની અંદર 14માંથી 50% કરતાં વધારે સેન્ટરની અંદર સતત 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ। જો કે કેરળની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, એટલે એ જે ક્રાઇટેરિયો પ્રથમ ક્રાઇટેરિયો હોય એ ફૂલફિલ થઈ ચૂક્યો છે। બીજો ક્રાઇટેરિયો હોય છે પવનની દિશા અને ઝડપ। પવનની દિશા કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના પવન હોવા જોઈએ અને પવનની ઝડપ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, એ થોડીક ઘટી રહી છે। અત્યારે લગભગ 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ત્યાં ચાલી રહ્યો છે। ત્રીજો ક્રાઇટેરિયો હોય છે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન। જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે, એ રિફ્લેક્શન પણ ઘટવું જોઈએ। તો અત્યારે કેરળના જે દરિયાકાંઠે જે આ જે 14 સ્ટેશન છે એના ઉપર જે વરસાદ તો પડી રહ્યો છે, સાથે સાથે વરસાદને કારણે ત્યાં OLR છે જે રિફ્લેક્શન છે એ પણ ઘટ્યું છે, એ ક્રાઇટેરિયો પણ ફૂલફિલ થઈ ગયો છે। માત્ર હવે કોઈ ક્રાઇટેરિયો બાકી હોય તો એ છે પવનની ઝડપ। પવન છે પશ્ચિમ દિશાનો છે પણ ગતિ થોડી ઘટી રહી છે। આવતીકાલે સાંજ સુધીમાં ગમે ત્યારે જો પવનની ઝડપ છે કેરળના દરિયાકાંઠે 35 કિલોમીટર પહોંચી જશે ત્યારે ગમે ત્યારે ત્યાં ચોમાસાની જાહેરાત છે થઈ શકે છે। એટલે કેરળની અંદર હવે ચોમાસું છે એ લગભગ આવનારા 24 કલાકની અંદર ગમે ત્યારે જાહેરાત થાય તેવી પૂરી શક્યતાઓ છે। જો કે આ સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર છે એ હવામાન વિભાગ એટલે કે સરકારી એજન્સી પાસે છે। કદાચ આ તમામ ક્રાઇટેરિયા પૂર્ણ થઈ ગયા હોય આપણે જાણતા હોય, છતાં પણ જ્યાં સુધી હવામાન વિભાગ જાહેરાત ન કરે ત્યાં સુધી આપણે એને માન્ય ગણવામાં આવતું નથી, કેમ કે એ તમામ અધિકારો છે એ સરકારી એજન્સી પાસે છે। પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 24 કલાકની અંદર ચોમાસાની જાહેરાત થઈ શકે એવા તમામ પરિબળો છે અત્યારે ત્યાં સક્રિય થઈ ગયા છે।